મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। કેન્દ્ર સરકાર ચંદ્ર પર સંશોધન માટે ભારત મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-5ને મંજૂરી આપી દીધી છે। સરકારના મોટા નિર્ણય વિશે ઇસરોના અધ્યક્ષ વી નારાયણે નિવેદન આપ્યું છે, માહિતી આપી છે। ઇસરોના ચેરમેન વી નારાયણે કહ્યું કે જાપાનના સહયોગથી ચંદ્રયાન-5 મિશનને લોન્ચ કરવામાં આવશે। ચંદ્રયાન-3 મિશનમાં 25 કિલોગ્રામનું રોવર વહન કરાયું હતું, જ્યારે ચંદ્રયાન-5 મિશન માટે 250 કિલોગ્રામનું રોવર વહન કરાશે। મહત્વનું છે કે ભારતના ચંદ્રયાન મિશનનો ઉદ્દેશ ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવાનો છે। આ પહેલા ઇસરોએ ચંદ્રયાન-3 મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું। 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું। ચંદ્રયાન મિશન ઉપરાંત ઇસરો દ્વારા ગગનયાન સહિત અન્ય અવકાશી મિશન તેમજ અવકાશમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાની યોજના ઉપર પણ કામ ચાલી રહ્યું છે।